મને હજી તમે નહીં માનો, આ વાવ થરાદ જિલ્લો બોલવા કરતા મને બનાસકાંઠો રૂડું લાગે છે યાર. એમ થાય ગમે એમ તો મોડું બનાસ ને આ. હવે વાવ થરાદના લોકો તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, કારણ કે વાવ થરાદ વિશે દેવાયત ખવડ જે બોલ્યા ને, ખરેખર વિડીયો એટલો બધો વાયરલ થયો. ઘણા બધા લોકો એવું કહેવા લાગ્યા કે દેવાયત ખવડ તમારે વાવ થરાદ વિશે આવું કેમ બોલવું પડ્યું. મિત્રો, અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ વિડીયો રાતોરાત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો. મિત્રો, ચાલુ સ્ટેજ પ્રોગ્રામની અંદર દેવાયત ખવડે જે વાવ થરાદ વિશે કહ્યું ને, ખરેખર ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે વાહ ભાઈ વાહ, વાવ થરાદની વાતો ન થાય. પણ એક એવી વાત કરી જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. મિત્રો, તમે શું વાવ થરાદમાંથી જુઓ છો અને કયા ગામમાંથી જુઓ છો? તમારા ગામનું નામ કોમેન્ટ કરતા જજો, એટલે ખબર પડે કે દેવાયત ખવડે જે વાવ થરાદ વિશે વાત કરી એ ભાઈ આટલા ગામડા સુધી પહોંચી અને આટલા લોકોને ગમી કે ન ગમી. કારણ કે ભાઈ તમે બધા જાણો છો કે વાવ થરાદ હવે એક નવો જિલ્લો બની ગયો. આમ તો ભાઈ બધા લોકો કહેતા કે આપણે તો ભાઈ બનાસકાંઠા વાળા છીએ, પણ વાવ થરાદ હવે એક અલગ જિલ્લો. અને દેવાયત ખવડે એમાં એક એવી વાત કરી, ખરેખર વાવ થરાદના લોકો પણ જોતા રહી ગયા. ભાઈ એક એવી વાત કરી છે દેવાયત ખવડને, તો તમે બધા જાણો જ છો કે પોતાના ડાયરાની અંદર તે એવા ડાયલોગો મારતા હોય, એવી વાતો કરતા હોય, બધા લોકોને પસંદ આવી જતી હોય છે. પણ ભાઈ વાવ થરાદની વાત આવે ને એટલે ભાઈ આમાં કંઈ ઘટે નહીં. અને વાવ થરાદના લોકો વિડીયો જોતા હશે, મને ખબર છે કે વિડીયોને લાઈક કરશે, કોમેન્ટ કરશે અને એમના ગામનું નામ પણ કોમેન્ટમાં લખશે. હવે ભાઈ વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો. દેવાયત ખવડે જે વાવ થરાદ વિશે વાત કરીને એ ખરેખર તમે વાત સાંભળો, પછી તમારું શું કહેવું થાય છે બે શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. સારું, થરાદનો નકશો બદલાઈ ગયો યાર. આવું થરાદ બની ગયું. જે તે સમયે મેં 5-7 વર્ષ પહેલા ડાયરા કરતા અને આવતા અટાણે થરાદ જો તમને એમ લાગે કે નાના, બાકી આપણે કઈ ફોરેનમાં આવ્યા છે એવી લાઈટો થરાદના આખા રોડ રસ્તાથી માંડી અને આવો